સુરતના સરથાણા વિસ્તારમાં એસી ડોમમાં પાર્ટીશન પાડી ધમધમતા કૂટણખાના પર સ્થાનિક પોલીસની રેડ. ઓયો હોટલ, સ્પા, ફ્લેટ, બંગલા અને હવે ડોમમાં પાર્ટીશન પાડીને ચાલતા કૂટણખાના ઉપર સરથાણા પોલીસ ત્રાટકી છે. પોલીસે કેનાલ રોડ ઉપર મેજેસ્ટ્રિકા રેસીડેન્સીની બાજુમાં પતરાના શેડમાં એર કન્ડિશનની વ્યવસ્થા સાથે ધમધમતા કૂટણખાના ઉપર રેડ પાડી હતી. સ્પા માલિક દિનેશ પોપટભાઈ હરખાણી સહિત બેને વોન્ટેડ જાહેર કરાયા હતા. સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઝાલાની આગેવાનીમાં શુક્રવારે બપોરે પોલીસે કેનાલ રોડ ઉપર મેજેસ્ટ્રિકા રેસીડેન્સીની બાજુમાં પતરાના શેડમાં રેડ કરી હતી. દિનેશ પોપટ હરખાણી નામના શખ્સે આ ડોમમાં કાપડના ધંધાના આડમાં કૂટણખાનું શરૂ કર્યું હોવાની બાતમી પોલીસે પાસે હતી. પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો. પોલીસે નોંધ્યું હતું કે ડમી ગ્રાહક ડોમમાં ગયો તે સાથે જ એક શખ્સે ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી સરકી ગયો હતો. પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર એસી કેબિન સાથે ધમધમતું ધંધાના આડમાં કૂટણખાનું શરૂ કર્યું હોવાની બાતમી પોલીસ પાસે હતી. પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો. પોલીસે નોંધ્યું હતું કે ડમી ગ્રાહક પાસે ડોમમાં ગયો તે સાથે જ એક શખ્સ ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી સરકી ગયો હતો. પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર એસી કેબિન સાથે ધમધમતું કૂટણખાનું મળી આવ્યું હતું. અહીંથી બે લલનાઓ પોલીસને મળી આવી હતી. આ યુવતીઓએ જણાવ્યું હતું કે યોગી ચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખ ધંધો ચલાવી રહ્યો હતો. ગ્રાહક દીઠ 1000 રૂપિયા વસૂલમાં આવ્યા હતા, જેમાંથી લલનાને રૂપિયા 500 મળતા હતા, જ્યારે દિનેશને કમિશન પેટે 500 રાખી લેતો હતો. પોલીસની કે અન્ય કોઈ વ્યક્તિની શંકા નહીં જાય તે માટે સંચાલક તરીકે રાખવામાં આવેલું ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય તે સાથે જ બહારથી તાળું મારી દેતો હતો. પોલીસે અહીંથી કોન્ડમ અને 1000ની રોકડ કબજે કરી સ્પા માલિક દિનેશ હરખાણી અને સંચાલક ભાવેશ સાકરિયાને વોન્ટેડ જાહેર કર્યા હતા.